તો મારી જિંદગીમાં પહેલી વાર આવડું મોટું જનાવર જોયું. તમે ખાલી જોવો મિત્રો, 3 ઉંદેરા એક આયરે ખાઈ ગયેલું દેખાય છે. તમે ખાલી જોવો, 6.5 ફૂટનું છે. અને આ કીડીઓએ તમે ખાલી જોવો મિત્રો, 12 કલાકમાં કેવડી ઘડતર કરી નાખી. તમે ખાલી જોવો એનું ઘર. તો જય ઠાકર ને જય દ્વારકાધીશ બધા મિત્રોને, કેમ છો તમે બધા? મજામાં જ છો? તો મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે તો સવારના વાગી ગયા 7 ને આજનો દી ઉગ્યો છે મિત્રો વાડીએ. એટલે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો મિત્રો, બહુ મજા આવશે. અને મિત્રો તમે ખાલી સવારના પોરનો વ્યૂ ચેક કરો અને નજારો જોવો. તમે ખાલી નેક્સ્ટ લેવલ મિત્રો, કાંઈ ના ઘટે. તમે ખાલી જોવો. અને વાગી ગયા 8:30 9 અને પાછા પૂગી ગયા આપણે વાડીએ. અને ફાઇનલી મિત્રો આપણો વારો આવી ગયો છે બાસકા સીવવાનો. થોડાક સીવવા છે ને અડધા બાકી છે. તમે ખાલી જોવો. અને એક વાંય ઢગલો પડ્યો, અહીંયા તો સીવવાના થોડાક બાકી છે. અને મિત્રો હમણાં તડકો પડે છે ને એની વાત જવા દો. તમે ખાલી જોવો, 10 સાડા 10 જેવો ટાઈમ થયો અને હાવ હરગી આવેલું છે. અને હમણાં તડકો પડે છે ને એની વાત જવા દો. તમે ખાલી જોવો, આ તો માલધારી અને ખેડૂત સહન કરી શકે મિત્રો. કેમ કે મિત્રો એને આખો દી તડકાના ઢેડા કરવાના હોય. અને એક પાડોશીની વાડીએ મિત્રો તમે ખાલી જોવો, જનાવર નીકળ્યું ને. તમે ખાલી જો મિત્રો, 6.5 પોણા 7 ફૂટનું હોય. આખો ચૂલાનો ઘૂમરો ફરી ગયેલું છે. તમે ખાલી જો, ઉંદર ખાઈ ગયું છે, હલબલી હકતું નથી. અને પછી ટાઈમ થઈ ગયો 2:30 પોણા 3, કેમ કે મિત્રો ડેમમાં એક વાડી વાવલ છે એટલે અહીંયા પૂગી ગયા છીએ આપણે. અને પછી મગમાં ચાલુ કરી દીધું છે પાણી બીજું. તમે ખાલી જો, ઉગી તો ગયા છે મગ. અને પાણી આવેલું જાય હમથર ક્યારામાં એક હરખું. તમે ખાલી જોવો. અને આ બાજુ 8-10 ક્યારા પવાઈ ગયા છે. અને મિત્રો તમે ખાલી નેક્સ્ટ લેવલ નજારો જોવો મિત્રો. તમે ખાલી જાંબુડાનો જોઈ લ્યો મિત્રો, એક હરખો અટાણે કલરિંગ થયો છે. તમે ખાલી જોવો લીલો. અને માલધારી ભાઈઓને અને ખેડૂત ભાઈઓને આપણા વ્લોગ જોવાની દેશી મજા આવતી હોય ને, તો ફટાફટ ફોલો કરી નાખો. તો કાયમી તમને નવા બતાવીશ. અને પડામાં ચક્કર મારતા હતા તે કીડીઓનો બંગલો આડો આવી ગયો. તમે ખાલી જોવો મિત્રો, કેવી રીતે બનાવી ગયેલ છે. તમે ખાલી જોવો. અને પછી હાંજ પડી ગઈ ને આપણે આવી ગયા વેરાળના વાછરા દાદા દર્શન કરવા. તમે ખાલી જોવો, મસ્ત મજાના તમે નિરાતે દર્શન કરી લ્યો માતાજીના અને વાછરા દાદાના. અને તમે ખાલી જોવો, વેરાળમાં મંદિર છે. અને લાલા બાપાના અને વાછરા દાદાના મસ્ત મજાના દર્શન કરીને આપણે નીકળી ગયા છે વાડીએ. અને હવે આવી ગયો છે ઉનાળો, એટલે આપણે હુવાનું ચાલુ કર્યું છે વાડીએ. અને આ બાજુ ધાણા પડ્યા છે. અને ઉમે મિત્રો આપણે વાડીએ જ હોઈએ. એટલે મારી કોઈને કોણ વાડીએ હોય જરાક કોમેન્ટ કરી દેજો ફટાફટ. અને ખરેખર તો મિત્રો આપણે ગામડાના માણસ છીએ અને વાડીએ હોવાની મજા એટલે એની વાત જ જવા દો તમે. અને બીજે દી સવારે આપણે વ્લોગનો એન્ડ કરી નાખીએ. તો આજનો વ્લોગ એટલો જ રાખવાનો. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક, ફોલો અને શેર કરી નાખજો. તો ફરીથી તમને મળ્યું એક નવા વ્લોગમાં. તો બધાને જય દ્વારકાધીશ.